પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ છે, એમની રિસિપ્ટ ક્યારે આવશે, ધોરણ 10ની રિસિપ્ટ ક્યારે આવશે. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો લાઇક કરો. સૌથી અગત્યની બાબત ભાઈ, પેઇન્ટેડ એપ્લિકેશન સંકટ સમયની સાંકળ છે. તમે વિજ્ઞાન કરવા બેઠા, સમાજ કરવા બેઠા, ગણિત કરવા બેઠા કે ઇંગ્લિશ કરવા બેઠા, કોઈ પણ સબ્જેક્ટ તમને સમજાતો ન હોય તો રોજ 1 કલાક લાઈવ લેક્ચર તો હશે જ. સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો બધા વિષયના ફૂલ સિલેબસના વિડીયોઝ આપણે મૂકી દીધા છે. તો જે ચેપ્ટર નથી આવડતું એ ચેપ્ટરમાં જઈને ટોપિકનો વિડીયો જોઈ લો એટલે એ સવાલનો જવાબ તમને પાકો થઈ જશે. તો રાહ કોની જોવો છો? પેઇન્ટેડ ડાઉનલોડ કરો અને માત્ર એક્ઝામ સુધી જે 4000ની એપ્લિકેશન આપણે શરૂઆતમાં વેચતા હતા અને પછી 3000 કીધા, હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે એટલે 499ની જસ્ટ એપ્લિકેશન છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ધોરણ 10 માટે જ છે, ધોરણ 12 માટે નથી. એટલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ એમાં કંઈ ગોતવા ન જાય, કારણ કે એમાં હજી આપણે આવતા વર્ષે અપલોડ કરીશું 12નું કન્ટેન્ટ. હવે વાત કરીએ આપણે 11-12 તમે સાયન્સ કરવાના હોય ભાઈ, બોર્ડના વિદ્યાર્થી ધોરણ 10માં જે વિદ્યાર્થી સાયન્સ કરે છે એમના પાસે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી કરતાં ઓપોર્ચ્યુનિટીઝ અને તકના દરવાજા વધારે હોય છે એવું હું માનું છું, અને તમને ખબર છે હે ને. અને મારી સાથે જે મિત્રો ભણતા હતા, જે કોમર્સ અમે બધાએ કર્યું અને જે લોકોએ સાયન્સ લીધું, એ બંને વિદ્યાર્થીઓમાં બહુ ફરક છે હે ને. કોમર્સવાળા ઘણા બિઝનેસ કરીને આગળ વધ્યા છે, સીએ બન્યા છે, એવું નથી વધ્યા, પણ સાયન્સવાળા મોટા ભાગે વિદ્યાર્થી કંઈક ને કંઈક સારી ફિલ્ડમાં હોય છે. તો અગર તમે 10 પછી 11-12 સાયન્સ કરવા માંગો છો તો હું તમને રિકમેન્ડ કરું છું સમત્વ, જે સૌથી સારી સ્કૂલ મારા દૃષ્ટિકોણ છે. પ્લાનિંગ, એનું મેનેજમેન્ટ, એમની એજ્યુકેશન સિસ્ટમ જબરદસ્ત છે. વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ફોર્મ ભરી લો, અમે તમારા સુધી માહિતી પહોંચાડી દેશું. તમારે જે સ્કૂલમાં એડમિશન લેવું હોય એની માહિતી, સમત્વની માહિતી બેને કમ્પેર કરો, જે તમને બેસ્ટ લાગે ત્યાં તમે એડમિશન લો. વાત કરીએ હોલ ટિકિટની. ભાઈ હોલ ટિકિટ ક્યારે આવશે સાહેબ? તો કે વિદ્યાર્થી મિત્રો, હોલ ટિકિટ જે આવવાની તારીખ છે, જે મારા શિક્ષક મિત્રો પાસેથી અમે કોલ કરીને જાણ્યું છે એ પ્રમાણે માર્ચ મહિનાની શરૂઆતમાં, યસ માર્ચ મહિનાની શરૂઆત એટલે 1 માર્ચથી 4 માર્ચની વચ્ચે તમારી હોલ ટિકિટ આવી શકે છે, બરાબર ને. એટલે હજી 29 ફેબ્રુઆરી સુધી મને નથી લાગતું કે તમારી હોલ ટિકિટ આવે. 1 માર્ચ, 2 માર્ચ, 3 માર્ચ કે મોડામાં મોડી 4 માર્ચે તમારી હોલ ટિકિટ આવી જશે. પહેલાં હોલ ટિકિટ 15 દિવસ અગાઉ આવતી. શું લેવા? કારણ કે પહેલાંના ટાઈમની અંદર છે ને હોલ ટિકિટ ગાંધીનગરથી તમારી પ્રિન્ટ થઈને કુરિયર આવતું હતું સ્કૂલમાં. હવે સ્કૂલમાં વહેલા મોડું થાય એના કારણે શું કહેવાય કે અગાઉથી હોલ ટિકિટ મોકલી દેવામાં આવતી હતી. પણ બીજી વસ્તુ, માનો કે તમારા પાસે હોલ ટિકિટ આવી પછી તમારે ચેક કરવાનું એમાં તમારા નામમાં કંઈ મિસ્ટેક છે, સબ્જેક્ટમાં કંઈ મિસ્ટેક છે, ફર્સ્ટ અને સેકન્ડ લેંગ્વેજમાં કંઈ મિસ્ટેક છે, અથવા તો પપ્પાના નામમાં કે અટકમાં કંઈ મિસ્ટેક છે, તો શું થતું? તો તમે જે સુધારા હોય એ તમે લખીને મોકલો, તમારા પ્રિન્સિપલને લેખિક આપો. તમે તમારા પ્રિન્સિપલ તમારી આગળ એક ફોર્મ ભરાવે, અને આ યાદ રાખજો, તમે હોલ ટિકિટ હાથમાં આવે ને તો પહેલાં તમારું નામ, તમારું અટક, તમારા પપ્પાનું નામ, બેટા બધી વસ્તુ ચેક કરી લેવાની. તમે ગુજરાતી મીડિયમમાં છો તો ગુજરાતીના કાઉન્ટ્સમાં FL ફર્સ્ટ લેંગ્વેજ લખ્યું છે અને ઇંગ્લિશમાં SL લખ્યું છે કે નહીં જોઈ લેવાનું, ને લોચા વળી જશે. અને જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હો તો ઇંગ્લિશની કાઉન્ટ્સની અંદર FL લખેલું હોય અને ગુજરાતીમાં કાઉન્ટ્સમાં SL લખેલું હોય, એ જરૂરી છે, બરાબર ને. તો આ જોઈ લેવાનું. જો આમાં કંઈ ભૂલ હોય તો તરત તમારે તમારા પ્રિન્સિપલને જાણ કરવાની છે. તો પહેલાંના સમયમાં શું હતું, તો આવી ભૂલ હોય એ ભૂલ લેખિતમાં લખે, પછી તમારી રિસિપ્ટ પાછી લઈ લે તમારા પાસેથી, ગાંધીનગર એ પાછી રિસિપ્ટ મોકલે, પછી ગાંધીનગરથી પાછો સુધારો વધારો થાય અને પાછી કુરિયરથી આવે. તો આની અંદર આવવા જવાનો સમય બહુ લાગતો હતો, એટલે વહેલાસર રિસિપ્ટ આવી જતી હતી, 15 દિવસ એડવાન્સ આવી જતી હતી, ઘણી વખત 17-18 દિવસ એડવાન્સ આવી જતી હતી, કારણ કે સમય બહુ લાગતો હતો. હવે આપણે જે એક નવા યુગમાં જીવી રહ્યા છીએ, ડિજિટલ યુગની અંદર, હવે ભાઈ કુરિયર કરવાની જરૂર નથી ભાઈ. હરેક સ્કૂલની અંદર પ્રિન્ટર હોય છે. હવે બધી સ્કૂલના પ્રિન્સિપલને એની સ્કૂલનો લોગિંગ અને પાસવર્ડ આપી દેવામાં આવ્યો છે. હવે રિસિપ્ટ જે છે એ ડાયરેક્ટ સ્કૂલના લોગિંગ આઈડી પાસવર્ડના અકાઉન્ટની અંદર જ આવી જાય છે. પ્રિન્સિપલને ફાટ કરીને ખાલી રિસિપ્ટ ડાઉનલોડ કરવાની છે અને તમને આપવાની છે. તો આ સમય મર્યાદા જે વચ્ચેની કપાઈ ગઈ એના કારણે તમારી રિસિપ્ટ જે છે એ તમારે થોડી લેટ આવે છે પહેલાંના પ્રમાણમાં, એટલે ચિંતા કરવાની જરૂર નથી. રિસિપ્ટ આવે સેમ દિવસે, જે દિવસે તમારા હાથમાં રિસિપ્ટ આવી, તમારે સૌથી પહેલાં
એક અક્ષર તમારા આધાર કાર્ડ પ્રમાણે તમારી રિસિપ્ટમાં તમારું નામ, અટક અને પપ્પાનું નામ, તમારા વિષયો આ બધું ચેક કરી લેવાનું છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, અગર આ વસ્તુ તમે ચેક ન કરી તો આ 10મા ધોરણવાળા વિદ્યાર્થીને લોચા પડી શકે છે. આગળના બધા ડોક્યુમેન્ટ રિસિપ્ટના આધારે, બોર્ડના રિઝલ્ટના આધારે બનતા હોય છે. એને પછી જે 10મા ધોરણમાં નામ હતું તો એમાં ભૂલ હશે તો 12મા ધોરણમાં ભૂલવાળું જ નામ આવશે. કારણ કે જે 10મા ધોરણનું રિઝલ્ટ કે જે હોય છે એના આધારે 12મા ધોરણનું બધું ભરાતું હોય છે. તો આ પછી હાલ્યા જ જશે. એટલે ખાસ ધ્યાન રાખજો, પાછળથી ધ્યાન ન જાય. સબ્જેક્ટ તમે જે સિલેક્ટ કર્યા છે, ઓપ્શનલ સબ્જેક્ટ, તમે હિન્દી રાખ્યું છે તો હિન્દી આવ્યું છે કે નહીં જોવાનું, સંસ્કૃત રાખ્યું છે તો સંસ્કૃત આવ્યું છે કે નહીં જોવાનું, જેથી કરીને લોચા પડે નહીં. તો રિસિપ્ટ ક્યારે આવશે? ક્યાં તો 1 માર્ચે, યા તો 2 માર્ચે, અથવા તો 3 માર્ચે રવિવાર છે, અને મોડામાં મોડી આવશે તો 4 માર્ચે રિસિપ્ટ આવી જશે. રિસિપ્ટ આવે એટલે ધ્યાન રાખવાનું છે. એની સૂચનાઓ તમને પાછળ આપેલી છે એ બધી વાંચી લેવાની છે. બરાબર? તમારું પેપર કઈ સ્કૂલમાં આવ્યું છે, કેટલું આગું છે, એ બધું જોઈ લેવાનું છે. અને ભૂલ હોય તો એને એ જ દિવસે તમારે પ્રિન્સિપલને કહેવાનું છે, અને પ્રિન્સિપલ બાકીની પ્રોસેસ કરીને તમારી ભૂલ જે છે એ સુધારાવી દેશે. સો વિદ્યાર્થી મિત્રો, અત્યારે રિસિપ્ટ આવશે એટલે તરત તમે વિડીયો આપી દેશું ભાઈ કે ભાઈ કાલે રિસિપ્ટ આવશે, આજે રિસિપ્ટ આવી ગઈ છે, ચિંતા ન કરો, અપડેટ આપી દેશું તરત. તમારે ખાલી શું કરવાનું છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયોને લાઇક કરવાની છે, તમારા મિત્રોમાં શેર કરવાની છે. અને સૌથી અગત્યની બાબત, સોમવારથી શુક્રવાર રાત્રે 8:30 વાગે લાઈવ લેક્ચર હોય છે. લાઈવ લેક્ચરની અંદર હાજર રહેવાનું છે. બધા વિષયનું આપણે તૈયારી કરી રહ્યા છીએ. સંકટ સમયની સાંકળ અમે લોન્ચ કરી રહ્યા છીએ આજથી 8:30 વાગે બધા વિષયના આઈએમપી પ્રશ્નો અમે તમારા સમક્ષ લાવશું. સેક્શન એની તૈયારી કરાવશું. બી હોય કે સી હોય કે ડી હોય, ડોન્ટ વરી, મેઘાણી સર ઇઝ હિયર. બરાબર ને? હું છું અહીંયા તમારા માટે. ચિંતા કરવાની જરૂર નથી. ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, અને સૌથી અગત્યની બાબત ડીએર સ્ટુડન્ટ્સ, કે તમે લોકો જે છે રિસિપ્ટનું ચિંતા મૂકીને વાંચવાનું શરૂ કરી દો. એની ચિંતા અમે લેશું, અમે અપડેટ આપશું. શું ધ્યાન રાખવું એ અમે કહેશું. તમારે ખાલી શું કરવાનું છે? ભણવાનું છે. વાંચો વાંચો વાંચો. ઓલ ધી બેસ્ટ તમારી એક્ઝામ માટે. અને તમે બહુ સારા પ્રયત્ન કરશો, ખૂબ સારું રિઝલ્ટ લાવશો, અને તમે બહુ સારી મહેનત કરતા હશો. ન કરતા હોય તો કરવા મળજો. ડન છે? મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.